નમસ્કાર દર્શક મિત્રો, મહત્વના સમાચારોની જો વાત કરીએ તો ચૂંટણીના પરિણામો બાદ સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થયા છે, ત્યારે પીએમ આવાસ પર એનડીએની પ્રથમ બેઠક યોજાઈ। લોકસભા ચૂંટણી બાદ સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે। સૌથી મોટી પાર્ટી એનડીએની પ્રથમ બેઠક પીએમ આવાસ પર ચાલી રહી છે, જેમાં સરકારની રચના સંબંધિત નિર્ણયો લઈ શકાય છે। કહેવામાં આવી રહ્યું છે કે સરકાર બનાવવાનો દાવો આજે જ કરવામાં આવી શકે છે। ગઠબંધનના તમામ પક્ષો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે। આ બેઠકમાં જેડીયુના નેતા અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ, એજેએસયુના વડા સુદેશ મહતો, આરએલડીના જયંત ચૌધરી, જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, એલજેપી રામવિલાસના નેતા ચિરાગ પાસવાન, અપના આદિવાસી વગેરે હાજર રહ્યા હતા અને અપના દલ સોનેલાલના નેતા અનુપ્રિયા પટેલ તથા એચએએમના નેતા જીતન રામ માંઝીનો સમાવેશ થાય છે। મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકેની શપથ લઈ શકે છે અને એનડીએના તમામ સાંસદો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી છે। જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું કે 7 જૂને સંસદના સેન્ટ્રલ હોલમાં સવારે 11 વાગે એનડીએના તમામ સાંસદોની બેઠક મળશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।